ફ્રેન્ડ્સ, જય સોમનારાયણ. સ્વાગત છે તમારે નવા બ્લોગમાં. તો આજે આપણે સરસ મજાની એવી રસોડા બહેનો માટે સરસ મજાની ટીપ લઈને આવી ગયા છે. એ ટિપ્સ છે કુકરની, પ્રેશર કુકરની. બરોબર, ઘણા બધા બહેનોને ઘણી બધી વાર પ્રોબ્લેમ થતું હોય પ્રેશર કુકરની, તો એ આપણે સરસ મજાની એક ટીપ લઈને આવી ગયા છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. ને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો એ ટિપ્સ છે કે ઘણીવાર આપણે આવા હેન્ડલ, આવા કુકર હોય એના હેન્ડલ ઘણીવાર આપણે નીકળી જતા હોય છે. સહજ એનો બોલ ઢીલો થઈ જાય તો વારંવાર નીકળી જતા હોય છે. બરોબર, તો એ હવે ક્યારેય તમારા હેન્ડલ ને આ બોલ નીકળશે પણ નહીં ને કાંઈ નહીં. બરોબર, તો એ સરસ મજાની હું તમને બતાવીશ. અને બીજી હું બતાવીશ તમને કે આ રીંગ આપણી ઘણીવાર ઢીલી થઈ જતી હોય છે. બરોબર, એના વિશે હું બતાવીશ. અને આપણે ઘણીવાર આપણે મૂકીએ તો ઉભરાઈ જતું હોય છે ને બધું રસોડું ખરાબ થઈ જતું હોય છે. તો એ હું તમને ટિપ્સ બતાવીશ. એટલે આપણે 3 ટિપ્સ જોઈશું પ્રેશર કુકરની. બરોબર, તો પહેલી ટિપ્સ છે એ આપણે જોઈ લઈએ. એ છે આ બોલ અને આ હેન્ડલ ઘણીવાર નીકળી જતું હોય છે. તો એ હું તમને બતાવું. આ મારું હેન્ડલ નીકળી ગયું છે, તો મેં કીધું લાવો આજે હું તમારા સાથે શેર કરું. આવી નેક પોલિશ હોય, આપણે ઘણીવાર નેક પોલિશ કરતા હોય, પછી જાડી થઈ જતી હોય, તમને બધાને ખબર જ થઈ જાય. પછી ક્યાંય આપણે હાથમાં નેક પોલિશ કરવામાં કે એમ કંઈ કામ ન આવે. બરોબર, કામ નથી આવતી. ઘણીવાર આપણે નેક પોલિશ જાડી થઈ જાય ને એટલે કામ નથી આવતી. તો એવી નેક પોલિશ લેવાની આપણે, અને આવી જાડી થઈ ગઈ હોય ને એવી નેક પોલિશ લેવાની. અને આ બોલ છે એમાં તમે આમ લગાવી દેવાનું આપણે. બરોબર, આવી રીતના લગાવી દેવાનું. અને અહીંયા આપણે આ હેન્ડલમાં નાખશું. પછી અહીંયા જે નાખવાનું આવે ને ત્યાં આપણે ફિટ કરવાનું છે. બરોબર, આવી રીતના આપણે જોશે એક ડિસમિસ. તો ઘણીવાર આપણી પાસે ડિસમિસ ન હોય તો તમે આ છીલણિયાનો ઉપયોગ કરી શકો છો. બરોબર, છીલણિયું તો દરેકના ઘરમાં હોય જ છે. તો હું તમને એનાથી ફિટિંગ કરીને બતાવીશ કે છીલણિયાથી પણ સહેલાઈથી ફિટિંગ થઈ જાય છે. આ તમે જોઈ શકો છો. બહેનોને ઘણીવાર ડિસમિસ ન મળતું હોય. બરોબર, તો રસોડામાં આ હોય તો તમે તરત જ આનાથી તમે ફિટિંગ કરી શકો છો. હવે આ બોલ તમારે ક્યારેય નીકળશે પણ નહીં અને ઢાંકણું ક્યારેય ઢીલું પણ ન થાય. નેક પોલિશને સુકાવા નહીં દેવાનું, એ વાતનું તમારે ધ્યાન રાખવાનું. બરોબર, તો આ તમે જોઈ શકો છો સહેલાઈથી આપણો બોલ ફિટિંગ થઈ ગયો છે. એ પણ ફક્ત છીલણિયાથી. ડિસમિસની આપણને જરૂર પણ નથી પડી. બરોબર, પણ આ તો હું તમને બતાવવા માટે ડિસમિસ લીધું છે કે તમારી પાસે છીલણિયું હોય તો તમે છીલણિયાથી પણ ફિટિંગ કરી શકો છો. તો આ તમે જોઈ શકો છો સહેલાઈથી આપણું આ સરસ મજાનું ઢાંકણું ફિટિંગ થઈ ગયું છે. તો ડિસમિસ જેટલું કામ કરે છે એટલું જ આ આપણું છીલણિયું પણ કામ કરે છે. બરોબર, એટલે હવે ઘણીવાર મારું ટિફિનનું કામકાજ છે, એટલે ઘણીવાર અમારે આવા કુકર અમારી પાસે ઘણા બધા છે, એટલે ઘણીવાર ઢીલા થઈ જતા હોય તો ડિસમિસ હાથમાં ન આવે તો આપણે છીલણિયાથી કામ ચલાવી લઈએ. બરોબર, બોલ ખોલવામાં કે ગમે કરવામાં. બરોબર, તો હું આનો ઉપયોગ કરું છું, એ તમારા સાથે શેર કરું છું. બીજો આઈડિયો છે આપણે આ રીંગનો. ઘણીવાર આપણી રીંગ ઢીલી થઈ જતી હોય છે અને પ્રેશર કુકરની સીટી નથી વાગતી. બધા જ બહેનોને ખબર જ હશે કે જ્યારે રીંગ ઢીલી થઈ જાય ત્યારે સીટી નથી વાગતી. બરોબર, તો આ રીંગને તમે 5-10 મિનિટ માટે ફ્રીઝરમાં રાખી અને પછી તમે નાખશો કુકરના ઢાંકણામાં તો સહેલાઈથી સીટી વાગશે. અને એમ ન કરવું હોય તો તમારે થોડીક વાર માટે પાણીમાં નાખી દેવાની રીંગને. બરોબર, અમે ઘણીવાર એવું કરીએ કે અમે પાણીમાં નાખીએ, કેમ કે ઉતાવળ હોય ને એટલે પાણીમાં નાખી દઈએ. જ્યારે સીટી અમે કુકર મૂકીએ ગેસ ઉપર અને જ્યારે અમે સીટી કરીએ તો નથી થતી કુકરની. બરોબર, તો અમે સહેલાઈથી કાઢી અને થોડીક વાર માટે ઠંડા પાણીમાં નાખી દઈએ એટલે સહેલાઈથી અમારી સીટી થાય છે. ને એવું ન કરવું હોય તો આપણે આ રીંગ પાણીવાળી હોય ને આપણે કુકરમાંથી કાઢે એટલે સહેજ ભીની જ હોય, એટલે કોરા લોટમાં નાખી દો ને તો કોરો લોટ છે ને આના જોડે ચોટી જશે ને ઢાંકણા જોડે સહેલાઈથી ચોટી જશે અને તો પણ તમારે સીટી થશે. બરોબર, તો આ બીજી ટિપ્સ છે આપણે. ને ત્રીજી ટિપ્સ છે ઉભરાવાની. બરોબર, તો ઉભરાય
નહીં એના માટે આપણે શું કરશું, તો આવો કુકર હોય તો તમારે અહીંયા રીંગમાં તેલ લગાવવાનું, અહીંયા નાખી દેવું, અહીંયા ન તેલ નાખવું હોય તો અહીંયા ઉપર નાખી દેવાનું, બરોબર. હવે તમે એમ કહેશો બેન અમારી આ તો આવો કુકર નથી તો અમે શું કરીએ, તો કાંઈ વાંધો નહીં. એવો કુકર ન હોય તો આપણે આવો કુકર તો પ્રેશર કુકર તો બધાના ઘરે હોય જ છે, બરોબર. તો તમારે કાંઈ નહીં કરવાનું, આ રીંગ કાઢી અને તમારે અહીંયા આ ઢાંકણામાં અહીંયા લગાવી દેવાનું ને આ સીટી કાઢી ને તમે અહીંયા લગાવી દેવાનું તેલ, બરોબર. તો પણ એક તમારે ઉભરાય. તો તમે આવી રીતના કરશો, તેલ લગાવશો તો તમારે ક્યારેય રસોડું બગડશે પણ નહીં અને સહેલાઈથી ચોખ્ખું જ રહેશે, બરોબર. તેલ લગાવી અને પછી તમે પ્રેશર કુકરની ગેસ ઉપર મૂકો તો ક્યારેય ઉભરાશે નહીં, બરોબર. તો આજની 3 ટિપ્સ તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. ને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.